સો હેલો ગાઈઝ, વેલકમ ટુ ન્યુ વ્લોગ ગાઈઝ. કોઈ દિવસ પછી વ્લોગ શૂટ કરવાનું ચાલુ કર્યું, મતલબ 2-3 દિવસના ભેગા થયા હતા. વ્લોગ એડિટ કરવાનું બાકી હતા તો સ્ટોરેજ ફૂલ થઈ ગયું હતું, તો એના કારણે એડિટ પણ નહોતો કરતો અને અપલોડ પણ નહોતો કરી શકતો. ફાઇનલી આ સ્ટાર્ટ કર્યું છે. આજનો વ્લોગ તો હજુ અપલોડ કરવાનો પણ બાકી. આજ ગાઈઝ આજ પેપર આપીશ, એના પછી 2 રહેશે. ફાઇનલી પરીક્ષા પૂરી થઈ જશે 3 દિવસમાં. જો ગાઈઝ આલસ બેઠો ગઈ સીટ, અહીંયાથી જ ઇન્ટરચેન્જ કરવાનું હોય. અહીંયા ઉતર્યો, ઉપર આવ્યો પણ મતલબ ડોર બંધ થઈ ગયા હતા. સીટ 11 મિનિટ વેઇટ કરવું પડશે ગાઈઝ. 11 મોડું. કોલેજની પરીક્ષા ગાઈઝ હું મતલબ આપી દીધી. હવે 2 પેપર રહ્યા. આજ તો કલાક નહીં જતી, તો 12 વાગે તો હું છૂટી ગયો. તો ગાઈઝ ફાઇનલી હું ઉતરી ગયો છું મેટ્રોથી. 12 વાગે સુધી કોલેજથી 12:15 બહાર નીકળ્યો એન્ડ ધેન કોલેજ મતલબ મેટ્રોમાં ગઈ ગયો. મેટ્રોમાં ત્યાં પણ 10 મિનિટ વેઇટ કરવો પડે. વચ્ચે ઇન્ટરચેન્જ કરવાનું તો ત્યાં પણ વેઇટ કરવો પડે. એટલે અતિશય મોડું થઈ ગયું. જો 1 વાગે છૂટતો હતો એનો એ જ ટાઈમ થઈ ગયો ગાઈઝ. વાદળાવાળું વાતાવરણ, પણ મારા ઉપર જ તડકો ખૂબ જબરદસ્ત લાગ્યું. બસ હવે 2 દિવસ જેમ તેમ કંઈ કાઢી દેવાના. કોલેજ તો ગાઈઝ સવારે 7 વાગે ઉઠી, 7 થી 8, 8 થી 9, 9 થી 9:30, 2.5 કલાક રેડી પણ થવું અને વાંચવાનું બંને એક સાથે. મતલબ સવારે જ વાંચવું કોલેજે. આખો દિવસ અત્યારે જઈને સુઈ જાય, ખાઈને થોડી વાર આરા રેસ્ટ કરે, ટ્યુશન હોમવર્ક કંઈ પતાય એમ ટ્યુશન જઈશ એટલે 8:30 તો થઈ જ જશે ત્યાં. એન્ડ ધેન ગાઈઝ થોડું આખો દિવસ થાકેલો હોય ને તો પછી રાત્રે પણ સુઈ જ જવું. રાત્રે બહુ નહીં વાંચતો, થોડું ઘણું ઈચ્છા થાય તો વાંચી લો. ગાઈઝ હતા તો રિક્ષામાં બેઠું, બસની વાત નહીં જોઈ. અતિશય સારો લાગ્યો, તડકો પણ વધારે. તો ગાઈઝ ફાઇનલ રિક્ષા તો મળી ગઈ, પણ પેસેન્જર નહીં આવતા, બેસવું પડશે. અતિશય ગરમી લાગે. તો ગાઈઝ ફાઇનલી ઉતરી ગયો રિક્ષામાં આવીને ફટાફટ ઘરે પહોંચી જાઉં. હાલ રસ લેવાનો તો ગાઈઝ પહેલાં ડેરીમાં રસ લઈ લઈએ. ગાઈઝ ફાઇનલી ગાઈઝ ડેરી પહોંચી ગયો, રસ લઈ લઉં. 500 રસ કેટલાનું આપી દો. તો ગાઈઝ ફાઇનલી રસ લઈ જાઓ, ફટાફટ ઘરે પહોંચું. બહુ જ તડકો, ભૂખ પણ લાગી. તો ગાઈઝ હું આવ્યો તો થોડું ગેલેક્સમાં કામ હતું, તો ફટાફટ નીકળી જાઉં. હજુ ઊંઘવાનું બાકી. ગાઈઝ જમીન તરત અહીંયા આવ્યો. સો ગાઈઝ સાંજના વાગ્યા 4 થઈ ગયા અને હું નીકળી ગયો છું ટ્યુશન માટે. અતિશય દોડાદોડ થાય ગાઈઝ આખું અઠવાડિયું. જાણે એક્ઝામ પતશે. ઊંઘ પણ પૂરી નહીં થતી એન્ડ બહુ જ દોડાદોડ થાય આખો દિવસ. હવે તો મસ્ત વાતાવરણ કહીશ, સેસ પણ તડકો નહીં, શાંતિથી મજા આવી જવાની. પવન પણ ચાલુ. સ્ટડી છે ઘણા બધા ગાઈશ, કામ પણ મારા બાકી, બધું અટકાઈ ગયું ગાઈશ. દાળ જાય ખબર જ નહીં પડી. બરાબર દિવસ ઉગો રાત પડે. સવાર 7 વાગે ઉઠીને કોલેજમાં વાંચવાનું 9 વાગ્યા સુધી, 10 વાગ્યા સુધી, 7 થી 8, 8 થી 9, 9 થી 10, 3 કલાક. પછી નીકળી જવાનું. કલાક રસ્તામાં પણ વાંચવાનું અને વ્લોગ શૂટ કરવાનું. કોલેજ ત્યાં એક્ઝામ તરત 12 વાગે છૂટી, 12-1 વાગે. 1 વાગે હું ઘેર આવું, 1-1:30 વાગે. હવે તો કલાકના પેપર થઈ ગયા, 3 દિવસ છે એટલે આજ પણ કલાકનું હતું, 2 કલાક લાગે. એ 1 વાગે હું ઘેર આવ્યો. પછી અતિશય અવાજ આવે વ્હીકલનો. આવાજ બિલકુલ ગમતું નહીં. યાર બપોરે મકાનનું કંઈક કામ ચાલતું હતું, ટક 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 એટલું બધું અવાજ આવતું હતું, મને ઊંઘ જ નહીં, માથું થોડી પી ગઈ. તો કાંઈ જાઉં, હું શું કહેતો હતો પેલું, ઓકે કોલેજની એક્ઝામ. પછી બપોરે 2 વાગે ઘરે આવી, 2 કલાકનો આરામ લઈને 4 વાગ્યા નીકળી ગયો. ફ્રેશ થઈને ચા પીને
પણ ઊંઘ બપોરે સફિશિયન્ટ નહીં મળતી, એના કારણે માથું રહી જાય, આખો મૂડ ખરાબ થઈ જાય. તો ગાઈસ ફાઇનલ રિક્ષા લઈ ગયો. તો ગાઈસ આજ તો ટિકિટ લેવી પડી, બિકોઝ કાર્ડમાં પૈસા જ નહીં, અને મારા બેંક બેલેન્સમાં 55 રૂપિયા જ પડે, અને 100 રૂપિયા લિમિટ મિનિમમ એટલા જ થઈ શકે એક સાથે. તો રિચાર્જ પણ આપી જોઈએ 55 રૂપિયાનું, તો કંઈ ઓનલાઈન કાર્ડ હશે પણ ટિકિટ લે. 3 મિનિટ બતાવો ગાઈસ, આખું મેટ્રો સ્ટેશન ખાલી ગાઈસ. રોજ તો આવે પણ કોઈ ખબર નહીં કેમ આવતું. ઓલી બાજુ છે, અચ્છા પાછળની સાઈડ દેખાય થોડી થોડી. બહુ જ મસ્ત પવન આવે, અહીંયા બેસી રહેવાનું હોય ને ખાલી, બસ બીજું કંઈ જોતું નહીં, મજા આવે. ગાઈસ અહીંયા 5-7 દિવસથી પહેલાં વરસાદ પડ્યો, હજુ પણ પાણી રોજ થોડું સુકાય, પાણી જતું જ નહીં. જે તડકો ને એનાથી સુકાય એ જ ઓછું થાય, બસ એના સિવાય કંઈ. વરસાદમાં જબરજસ્ત ખરાબ હાલત થવાની, બિકોઝ ખાલી એકવાર થોડી વાર આવે તો વરસાદ, આઈ થિંક એને પણ અઠવાડિયું થયું, હજુ પણ પાણી. વરસાદમાં તો મને તો લાગે આમ ફરીને જ આવવું પડશે આખું હાઈવે ઉપર, અહીંયાથી શોર્ટ પડે ગાઈસ. આઈ હોપ ત્યાં સુધી મારું વ્હીકલ આવી જાય. વ્હીકલનો પ્રોબ્લેમ કંઈ છે, આવવાનો તો પ્રોબ્લેમ નહીં, પણ મેન પ્રોબ્લેમ આ વ્લોગિંગ. વ્હીકલ આવ તો વ્લોગ શૂટ બિલકુલ ના થાય. જોઈએ હવે શું થાય. તો ગાઈસ ફટાફટ હવે ટાઈમ થઈ ગયો 5 મિનિટની વાર, ફાસ્ટ હેડી ફટાફટ ટ્યુશન પકું ગાઈસ. તો ગાઈસ ફાળણે હું પછી કશું છે, એન્ડ જાતે વખતે તો બહુ જ મતલબ ડિમોટિવેટ જેવું લાગતું હતું, અને ડિપ્રેશન જેવું લાગતું હતું. ઊંઘી ઉઠું તરત મારું મૂડ એવું જ રહે ગાઈસ. ના ફાઇનલ ગાઈસ પરીક્ષા ત્યાં સુધી આવી રીતે રહેવાનું, પછી બધું સ્ટેબલ થઈ જશે. બેકલોગ પણ ક્રિએટ થયો, ઘણું બધું મતલબ ભેગું થયું, હવે જે થશે એ કરું. તો ગાઈસ ફાઇનલી હું પછી કરે, અને અહીંયા મારો વ્લોગ એન્ડ કરું છું ગાઈસ. મારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ગાઈસ. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈસ, બાય બાય. તો ગાઈસ કર્યા હું ફ્રેશ થઈ ગયો છું, મોડું ધોઈ, હવે જો ખાવાની વાર છે, 9:30 થયા. 9 વાગે જમવાનું થયું, ત્યાં સુધી હું થોડું હોમવર્ક કરી લઉં, જે થાય થોડું એક્સ્ટ્રા. દોસ્તો અત્યારે હું કંઈ નહોતો કરતો ગાઈસ, કેમ કે આખો દિવસ થાકેલો હોય, પણ આ થોડું વહેલા કરાવે. 2 સબ્જેક્ટ ચાલે ગાઈસ પહેલાં, તો વર્કલોડ થોડો વધારે. તો ગાઈસ વ્લોગ તો મેં એન્ડ કરી દીધું તો આગળ, પણ ઈચ્છા થઈ તો અહીંયા શૂટ કરી લીધું. તો ગાઈસ ફાઇનલી હું અહીંયા જ બ્લોગ મારો એન્ડ કરું છું. મારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ગાઈસ. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈસ, બાય બાય.